નમસ્કાર મિત્રો, મારુતિનંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। હવે મિત્રો ધોરણ 10 માં આપણે સંભાવનાની અંદર આગળ વધીએ તો આપણે એવા દાખલા બાકી રાખ્યા હતા જે ચેપ્ટર નંબર 14 થી રકમ લેવાની હતી, બરોબર? આંકડાશાસ્ત્રની અંદર તો એક્ઝામ્પલ નંબર 3 જોઈએ। હવે તો એમાં એવું લખ્યું છે કે ઉદાહરણ 5 વિભાગ 14.4 પ્રકરણ 14 નો વિચાર કરો અને વર્ગનો વિદ્યાર્થી ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય એની સંભાવના। તો સૌથી પહેલા આપણે 14મા ચેપ્ટરમાં જવું પડે અને એનો પેજ નંબર તમે કાઢો, પેજ નંબર 219। જો તમારી પાસે ચોપડી હોય તો 219 પર આની રકમ આપેલી છે। ઉદાહરણ 5 એની રકમ વાંચીએ કે ધોરણ 9 ના એક ચોક્કસ વિભાગના 40 વિદ્યાર્થીઓને તેમના જન્મનો મહિનો જણાવવાનું કહેવામાં આવ્યું। કેટલા વિદ્યાર્થીઓ? 40। તો આપણે તો બે જ વસ્તુ નામ સંભાવનામાં, કુલ પરિણામની સંખ્યા અને ઘટનામાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા। તો અહીંયા 40 વિદ્યાર્થીઓ શું એટલે કુલ પરિણામની સંખ્યા થશે 40, બરાબર? તો એક્ઝામ્પલ નંબર 3 कुल परिणामनी संख्या, कुल परिणामनी संख्या बराबर 40। ओके, अब एक ज घटना आपी कई ऑगस्ट महीनामां बाळक जन्म्યું હોય એની સંભાવના શોધવાની। તો તમારે આલેખ આપેલો છે, એ આલેખમાં ઓગસ્ટ મહિનો જો અને એનો સ્કેલ જોઈ લો। તો ઓગસ્ટ મહિનામાં 6 બાળકો જન્મ્યા સૌથી વધુ, જો ચોપડી હોય તો તમને ખબર પડશે। ઓકે, તો ઓગસ્ટ માસમાં જન્મેલા બાળકોની સંખ્યા કેટલી? 6। એ આપણા ઘટના એમાં ઉદ્ભવતા પરિણામો કહેવાય। यहाँ लखी दी विद्यार्थी ऑगस्ट मास में जन्म्यो होय, ऑगस्ट मास में जन्म्यो होय तेनी संभावना, बरोबर? તેની સંભાવના। તો કેટલા વિદ્યાર્થીઓ ઓગસ્ટ મહિનામાં જન્મ્યા? 6। ઓકે, તેની સંભાવના થશે 6। તો આપણે સૂત્ર મેળવી દઈએ P ઓફ A, P ઓફ A બરાબર ઘટના A માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા, કુલ પરિણામની संख्या। ओके, तो घटना ए में कितना उद्भव्या? 6 અને કુલ પરિણામની સંખ્યા તો 40 અને આ ઉડે એવું 3 દુ 6 20 દુ 40 બે બે ઉડી જાય એટલે 3/20। ઓકે, એક નજર ફેરવી દો, સિમ્પલ છે એકદમ। ओके, चलो अब एना सिवाय कयो दाखलो बाकी रहे एनी बात करिए। आपण चौथो गणाई दीधो, पांचमो गणाई दीधो, छठो छठ्ठानी अंदर रकम केवी लखी है? कोष्टक 14.7 प्रकरण 14 एने ध्यानमां लो, बरोबर? अने एमां बे संभावना शोधवानी कई के कोई विद्यार्थीए गणितनी कसोटीमां 20% थी ओछा गुण मेळव्या होय तेनी संभावना। पहेला 20% थी ओछा અને બીજા નંબરની અંદર 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એની સંભાવના, બરોબર? સૌથી પહેલા તો આપણે પ્રકરણ 14 નું કોષ્ટક 14.7 કાઢીએ અને કોષ્ટક 14.7 તમારો પેજ નંબર 222 પર આપીએ। ઓકે, 223 પર કોષ્ટક છે, 222 પર એની રકમ। તો રકમ વચ્ચે આપણે ઉદાહરણ સાથે એક શિક્ષિકા ગણિતની 100 ગુણની પરીક્ષા લઈને બે વિભાગના વિદ્યાર્થીઓના દેખાવનું વિશ્લેષણ કરવા માંગે છે। તેમનું કાર્ય જોઈને તેને જણાય છે કે ફક્ત થોડા જ વિદ્યાર્થીઓ 20 થી ઓછા ગુણ લાવે અને થોડા વિદ્યાર્થીઓ 70 કે તેથી વધુ ગુણ લાવે, બરાબર? અને એનો સ્કેલ આપેલો છે, બાજુમાં કોઠો આપેલો છે। તે કોઠામાં જોઈને કુલ પરિણામની સંખ્યા આપણે લાવવાની છે। કુલ પરિણામની સંખ્યા 100 ના થાય, ગુણ જે છે 50 માર્ક્સનું, 100 માર્ક્સનું, 20 માર્ક્સનું જે ટેસ્ટ લીએ તે કુલ પરિણામની સંખ્યા ના કહેવાય। કુલ પરિણામની સંખ્યા કોને કહેવાય? વિદ્યાર્થીઓ કેટલા બેહેલા છે એ કુલ પરિણામની સંખ્યા કહેવાય। માનો કે ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ બેહ્યા હોય, પછી તમે 5 માર્ક્સનો ટેસ્ટ લો કે 100 માર્ક્સનો ટેસ્ટ લો, કુલ પરિણામની સંખ્યા 50 કહેવાય। વિદ્યાર્થીઓની સંખ્યા એ કુલ પરિણામની સંખ્યા થાય। કેટલા માર્ક્સની પરીક્ષા લેવામાં આવે એ કુલ પરિણામની સંખ્યા થશે નહીં। તો અહીંયા આપણે વિદ્યાર્થીની સંખ્યા ગણવાની। તો વિદ્યાર્થીની સંખ્યા જો તમે 7 10 10 20 20 15 8 અને છેલ્લે 90 લખ્યા છે। 90 વિદ્યાર્થીઓ છે, બરોબર? 90 વિદ્યાર્થીઓ છે, તો 90 * 7 = 120। 120 * 7 = 120 એટલે 120 * 7 = 120।
ओके कोठानी अंदर तो कुल परिणामी संख्या थशे 90 छठा नंबरना दाखलानी अंदर कुल परिणामी संख्या कुल विद्यार्थीओ કેટલા 90 એટલે कुल परिणामी संख्या થશે 90 संख्या बराबर 90 ओके અને બે ઘટનાઓ આપી છે એક એવી ઘટના છે કે વિદ્યાર્થીએ 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તો જુઓ 0 થી 20 ના અંદર એટલે કે 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય 0 થી 20 જ કહેવાય એવા 7 વિદ્યાર્થીઓ 20 થી 30 એટલે કે 30% અને 20% ની વચ્ચે ગુણ મેળવ્યા હોય એવા 10 વિદ્યાર્થીઓ જો કોઠું જોતા આવડતું હોય બરાબર એવી રીતે 60 થી 70% ની વચ્ચે ગુણ મેળવ્યા હોય એવા 15 વિદ્યાર્થીઓ તો આપણે પેલો ઘટના કઈ છે 20% થી ઓછા મેળવ્યા તો પહેલામાં જ આવી જાય 0 થી 20 ની અંદર અને એવા કેટલા વિદ્યાર્થીઓ 7 તો ઘટના એનું ઉદ્ભવતા પરિણામ 7 થાય કે વિદ્યાર્થીએ 20% થી ઓછા ગુણ મેળવ્યા હોય તેની સંભાવના ओके એવા કેટલા વિદ્યાર્થીઓ ફક્ત 7 જ તો p of a सूत्र મૂકી દઈએ p of a બરાબર ઘટના a માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા बराबर तो घटना ए वो કેટલા ઉદ્ભવ્યા 7 તો અહીંયા લખવાના 7 અને કુલ વિદ્યાર્થી કેટલા 90 તો 7 ભાગ્યા 90 આ પહેલાનો આન્સર અને ઘટના તો બીજા નંબરનું રકમ કેવી હતી એ ઘટના જોઈએ કે કોઈ વિદ્યાર્થીએ 60 કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય બરાબર 60 થી વધુ ગુણ મેળવ્યા હોય તો કોઠાની અંદર જો તો 60 કરતા વધુ તો 60 થી વધુ એટલે 60 થી 70 આવે અને 70 થી વધુ આવે બે આવશે બરાબર એ 60 થી વધુ કહેવાય तो 15 + 8 23 खबर पड़ी विद्यार्थीए 60 के તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેની સંભાવના તો આમાં કયાનો સમાવેશ થાય 60 કરતા વધુ ગુણ મેળવ્યા તો 60 થી 70 માં જેટલા વિદ્યાર્થીઓ હોય એ પણ 60 થી વધુ ગુણ મેળવ્યા કહેવાય અને 70 થી વધુમાં જે લખેલા એ પણ 60 થી વધુ ગુણ મેળવ્યા કહેવાય એટલે 15 + 8 એટલે 23 ओके तो सूत्र p of b बराबर घटना b में उद्भवता परिणामनी संख्या અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા ओके तो घटना b में કેટલા ઉદ્ભવ્યા 23 અને કુલ પરિણામ કેટલા છે 90 तो 23 ભાગ્યા 90 આ એનો આન્સર થાય ઓકે તો એક નજર ફેરવી દો અહીંયા પણ चलो अब आगे बढ़ी तो 8वां नंबर नो दाखलो एनी रकम एवी लखी है स्वाध्याय 14.2 प्रश्न नंबर 2 नो विचार करो तो कोई एक स्त्री इंजीनियर ने यादृच्छिक रीते पसंद करता मळती नीचेनी घटनानी संभावना शोधो એટલે કે આવી રકમ આપેલી છે જે મેં બોર્ડ પર લખી દીધી કે 40 એન્જિનિયરનું ઘરથી નોકરીના સ્થાનનું અંતર કિલોમીટરમાં નીચે મુજબ આપેલું આપણે કિલોમીટર બરાબર એમાંથી આપણે સંભાવના ત્રણ પ્રકારની સંભાવના આપી કે કેટલા એન્જિનિયર ટોટલ 40 આપેલા તો 40 એ આપણા માટે કુલ પરિણામની સંખ્યા થાય બરાબર હવે જે પ્રમાણે ઘટના આપી એ પ્રમાણે આપણે એન્જિનિયરો શોધીએ તો પહેલું તેના કાર્યક્ષેત્રથી मतलब જે કામ કરે છે ત્યાંથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય એનું ઘર જે છે એનું નિવાસ સ્થાન છે અને જે ઓફિસ છે એ બંને વચ્ચેનું અંતર 7 કિલોમીટરથી ઓછું હોય એવા આપણે અહીંયા શોધવાના ઓકે સૌથી પહેલા તો 40 એન્જિનિયરો છું એટલે કુલ પરિણામની સંખ્યા આપણે લખી દી 40 કુલ પરિણામની સંખ્યા બરાબર 40 ઓકે અને ઘટના A
ઘટના એમાં શું લખાય કે એન્જિનિયરનું મતલબ ઇજનેરનું કાર્યક્ષેત્રથી નિવાસ સ્થાન નું અંતર કેટલું આપ્યું પહેલા 7 કિમી થી ઓછું 7 કિલોમીટર થી ઓછું હોય તેની સંભાવના. ઓકે, તો 7 કિલોમીટર થી ઓછું કીધું એટલે 7 ને લેવા નહીં. ઓકે, 7 થી ઓછું કીધું હોય તો 7 ને લેવાય, પણ 7 કિલોમીટર થી ઓછું કીધું 7 ને ના લેવાય. તો આપણે અહીંયા ગણીએ, ચલો 5 તો એ 7 કરતા નાના કહેવાય. તો 1 આવે, 3 આવે, 10 ના આવે, બરાબર, 20 ના આવે, 25 ના આવે, 11 ના આવે, 13 ના આવે, 7 પણ ના આવે. 7 થી ઓછું લેવાનું છે, બરાબર. 12 નહીં આવે, 31, 19, 10, 12, 17, 18, 11, 32, 17, 16, 2 આવશે. 7 કરતા ઓછું કહેવાય. 7 ના આવે, 9 ના આવે, 7 ના આવે, 7 કરતા ઓછું 8 નહીં આવે, 3 આવશે. ઓકે, એ રીતના 5 આવશે, 12, 15, 18 નહીં આવે, 3 આવશે, 12, 14 નહીં આવે, 2 આવશે, 9 નહીં આવે, 6 આવશે, 15 નહીં આવે, 15 નહીં આવે, 7 નહીં આવે, 6 આવશે અને 12. કેટલા થયા? તો જેના નીચે લખી દો 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, 9 એન્જિનિયરો જે શું એ 9 એન્જિનિયરો નું ઘરથી ઘરથી કાર્યક્ષેત્ર વચ્ચેનું અંતર 7 કિલોમીટર કરતા ઓછું કહેવાય. એટલે ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલી કહેવાય? 9. આટલું સિમ્પલ જ હોય છે, બરાબર. તો P of A બરાબર ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. ઓકે, તો ઘટના એમાં કેટલા ઉદ્ભવ્યા? 9 એન્જિનિયરો અને કુલ કેટલા હતું? 40. તો 9 ભાગ્યા 40 એ આપણો પહેલો છે, બરાબર. હવે ઘટના B, હવે આ રીતે જ કરવાનું, ઓકળા બદલાયા. એના કાર્યક્ષેત્રથી 7 કિમી થી વધુ અંતર હોય. હવે આપણે એવા શોધવાના કે જેનું 7 કિલોમીટર કરતા વધુ અંતર હોય. ઓકે, હવે 7 કિલોમીટર કરતા વધુ અંતર હોય તો આપણે જો આ 7 કિલોમીટર કરતા ઓછું અંતર હતું, ટોટલ સંખ્યા કેટલી હતી? 40. તો આમાંથી આ બાદ કરતો, અથવા એ રીતે ના હોય, ટાઈમ હોય તમારા જોડે, તો આ લીટી કરીને બધા 7 કરતા વધુ અંતર કહેવાય. તો કેટલા થાય? 40 માંથી 9 જાય તો 31 જણા એવા છે જેનું અંતર 7 કિલોમીટર કરતા વધારે છે. ઓકે, તો અહીંયા લખી દીધું આપણે કે ઇજનેરનું ઘરથી કાર્યક્ષેત્ર વચ્ચેનું અંતર. ઓકે, શબ્દ તમે અરસપરસ કરી દો. 7 કિમી થી વધુ હોય, 7 કિમી થી વધુ હોય તેની સંભાવના. તો 7 કિલોમીટર કરતા વધુ હોય એવા કેટલા એન્જિનિયરો? ઓકે, 7 કિમી થી વધુ અંતરે રહેતા હોય એવા 31 થાય, 90 માંથી 9 જાય, સોરી 40 માંથી 9 જાય તો 31. ઓકે, આ 9 જણાનું 7 કિલોમીટર કરતા ઓછું અંતર હતું, તો સ્વાભાવિક છે 31 જણાનું 7 કિલોમીટર કરતા વધારે અંતર. ઓકે, તો P of B બરાબર ઘટના B માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો ઘટના B માં કેટલા ઉદ્ભવ્યા? 31 અને કુલ પરિણામ કેટલા? 40. એટલે 31 ભાગ્યા 40. અને ત્રીજી ઘટના એના કાર્યક્ષેત્રથી અડધો કિલોમીટરથી ઓછું અંતર હોય. હવે આની અંદર જો અડધો કિલોમીટરથી ઓછું અંતર કોઈનું નથી. ઓછામાં ઓછું અંતર 2 કિલોમીટર ઓછામાં, અને એને શું કીધું? 1/2, મતલબ અડધો કિલોમીટર. તો અડધો કિલોમીટરથી ઓછું અંતર કોઈનું છે નહીં, એટલે ઘટના C માં શું લખાય કે સંભાવના કેવી કહેવાશે? 0 કહેવાશે. અહીંયા હું લખી દઉં ઘટના C કે ઇજનેરનું કાર્યક્ષેત્રથી ઘર વચ્ચેનું અંતર 1/2 કિમીથી ઓછું હોય તેની સંભાવના. હવે એવું કોઈ એન્જિનિયર છે અહીંયા
કે જેનું અંતર ઘર અને કાર્યક્ષેત્રનું અંતર અડધો કિલોમીટર કરતા ઓછું, એકદમ નજીકથી આવતો હોય તો નહીં, ઓછામાં ઓછું અંતર 2 કિલોમીટર, અહીંયા અડધો કિલોમીટર કરતા પણ ઓછું કીધું છે, સંભાવના કેવી કહેવાય? શક્ય, શક્ય તો 0. ઓકે, તો P of C બરાબર ઘટના C માં ઉદ્ભવતા પરિણામ સંખ્યા 0 અને કુલ પરિણામ સંખ્યા 40, 0 ભાગ્યા 40 એટલે 0 કૌંસમાં લખવું તો લખાય અશક્ય ઘટના. ઘટના કેવી છે? અશક્ય. બરોબર, તો કોઈ પણ એન્જિનિયરનો અડધા કિલોમીટર કરતા ઓછા અંતરે થી આવતો નથી. ઓકે, એક નજર ફેરવી લો. ચલો કરી દીધી. હવે એનાથી આગળ હવે જે દાખલો આપ્યો છે 12મા નંબરનો, વચ્ચે બે પ્રવૃત્તિ છે. બરોબર, એટલે 12મા નંબરનો દાખલો સ્વાધ્યાય 14.2 પ્રશ્ન નંબર 5 નો વિચાર કરીએ. આપણે 14.2 પહેલા કાઢીએ અને 14.2 માં પ્રશ્ન નંબર 5. 14.2 નો પ્રશ્ન નંબર 5. તો એ સલ્ફર ડાયોક્સાઇડની માત્રા વાળો આપણે. બરોબર, હવે રકમ કઈ હતી એ પણ જોઈ લઈશું આપણે. કે કોઈ એક શહેરમાં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા શોધવા માટેના પ્રયોગ કરવામાં આવ્યો. તે 10 લાખના ભાગમાં એટલે કે ppm પાર્ટ્સ પર મિલિયન એ સાંદ્રતા માપવાનું એકમ છે. બરોબર, માહિતીનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. આ કોષ્ટકનો ઉપયોગ કરી 0.12 થી 0.16 વર્ગ માટે સલ્ફર ડાયોક્સાઇડ સાંદ્રતાની સંભાવનાની ગણતરી કરવાની. તે કોષ્ટક કેવું હતું? તો અહીંયા તમારે કોષ્ટક આવે અહીંયા બનાવવાનું. એ કોષ્ટક તમે એની અંદર બનાવો 0.00 થી 0.04 થી 0.08 એ કોષ્ટક બનાવજો. એમાં તમારે એક સાંદ્રતા શોધવાની કઈ 0.12 થી 0.16 અને કોષ્ટકના અનુલક્ષીને તમે જોશો એ 14મા ચેપ્ટરની અંદર તો 0.12 થી 0.16 માં જે અહીંયા સામે જે આપ્યો આંકડો એ તમારે થશે 2. મતલબ 2 દિવસ આની સાંદ્રતા 0.12 થી 0.16 જ રહી. બરોબર, તો ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા કેટલા દિવસની છે? તો 30 દિવસ. ટોટલી તમે દિવસ ગણશો તો 30. ઓકે, એમાં 0.12 થી 0.6 ppm સાંદ્રતા રહી હોય એવા ફક્ત 2 દિવસ. એટલે ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા 2 અને કુલ પરિણામની સંખ્યા થશે 30. એટલે 2 ભાગ્યા 30. ઓકે, અહીંયા આપણે લખી દઈએ તો જે કયા નંબરનો દાખલો છે? 12મા નંબરનો દાખલો. તો તમારે 30 દિવસ સુધી સર્વેક્ષણ કરવાનું છે. એટલે કુલ પરિણામની સંખ્યા થાય 30. કુલ પરિણામની સંખ્યા બરાબર 30. બરાબર, એ તમારે 14મા ચેપ્ટરમાં આવું કોઠું બનાવવાનું આવશે કે ભાઈ 0.00 ppm થી 0.04 એમાં કેટલા દિવસો અહીંયા લખ્યા હોય સમથિંગ. બરાબર, જે અંદર આપેલા હોય પ્રમાણે 0.04 થી 0.08 એમાં કેટલા દિવસો 0.08 થી 0.12 એમાં કેટલા દિવસો અને 0.12 થી 0.16 એમાં કેટલા દિવસો. તો આમાં 2 દિવસ આપણને ખબર નથી. એટલે કે કોઠા પરથી જ ખબર પડે છે. ખબર ના પડે, કોઠો જોવું પડે એના માટે. બરાબર, તો તમારા કાન ચોપડી તમે કોઠો જોઈ શકો છો. તો આપણે આડી સાંદ્રતાની સંભાવના શોધવાની છે. 0.12 થી 0.16 ppm સાંદ્રતા રહી હોય એવા દિવસોની સંખ્યા કેટલી? અહીંયા દિવસો ટોટલ થશે 30. આ બધા ગણતરી કરશો તો ટોટલ થશે 30. તો કુલ પરિણામની સંખ્યા આપણે લખી દીધી 30 અને ઘટના એ તો ઘટના એમાં લખાય કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા સાંદ્રતા માપવાનો એકમ તો ppm પાર્ટ્સ પર મિલિયન. બરોબર, 0.12 થી 0.16 ppm રહી હોય તેવા દિવસોની સંખ્યા. તો કેટલા દિવસ આની સાંદ્રતા રહી? 0.12 થી 0.16 તો એવા 2 દિવસો. ઓકે, તો P of A સૂત્ર વાપરી દઈએ. P of A બરાબર ઘટના એમાં ઉદ્ભવતા પરિણામની સંખ્યા અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની
સંખ્યા બરાબર. તો ઘટના એમાં ઉદ્ભવતા પરિણામ કેટલા 2 દિવસ અને કુલ 30 દિવસ એટલે 15 * 30 ઉડાડવા તો ઉડાડીએ 2 ઉડી જાય ઉપર કશું વધુ નહીં એટલે 1 કહેવાય અને નીચે 15 એટલે 1/15. ઓકે. અલગ અલગ સાંદ્રતા પૂછાય કદાચ એવું કીધું 0.04 થી 0.08 રહ્યું તેવું. ઓકે. તો ઉપર રકમ આપેલી હોય પ્રમાણે કોઠો બનાવવાનો હોય અને કોઠો બનાવ્યા પછી આપણે બધા જ જવાબો આપી શકીએ. એક નજર ફેરવી દો અને પછી લાસ્ટ દાખલો આપણે લઈ લઈએ બરાબર. 12 પછી 13 એમાં પણ 14 સારું લેવાનું. ઓકે. ચલો જોઈ લીધું અને હવે લાસ્ટ દાખલો આ ચેપ્ટરનો. ચલો એમાં શું કહે છે તેમાંનો દાખલો સ્વાધ્યાય 14.2 ના દાખલા નંબર 1 નો વિચાર કરો. પહેલો દાખલો 14.2 નો બરાબર. પહેલા હું રકમ વાંચી દઉં પછી 14મા દાખલા 14મા ચેપ્ટરમાં જો કોઈ એક વર્ગના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ માટેનું આવૃત્તિ વિતરણ તમારે તૈયાર કરવાનું હતું. તો આ વિદ્યાર્થીઓમાં કોઈ એક વિદ્યાર્થીનું રુધિર જૂથ AB હોય એની સંભાવના શોધવાની. કેટલા વિદ્યાર્થીનું જૂથ તૈયાર કરવાનું? પહેલા તો 30. તો કુલ પરિણામ સંખ્યા આપણે લખી દઈએ. 13મા નંબરનો દાખલો કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા બરાબર 30 વિદ્યાર્થીઓ. એમાંથી એક જ ઘટના શોધવાની છે. ઘટના એ વિદ્યાર્થીનું રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ AB હોય બરાબર. AB માંગ્યું તો AB હા AB હોય તેની સંભાવના. તો આપણને કોઠો ખબર હોય તો આ બધી વસ્તુ ખબર પડે. એ સિવાય ખબર ના પડે. ઓકે. તો 14.2 જે છે 14.2 આપણે કાઢીએ તો એમાં ખ્યાલ આવે કેવા પ્રકારનું છે. ચલો 14.2 કાઢીએ તો એમાં લખીએ ધોરણ 8 ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ ની વિગત આપેલ છે. A B O AB બરાબર. એમાં A ગ્રુપ વાળા 9 વિદ્યાર્થીઓ છે. યાદ રાખજો ગ્રુપ A તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા 9 વિદ્યાર્થીઓની સંખ્યા અને બ્લડ ગ્રુપ. B ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓ 6. AB ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓ 3 અને O ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓ 12. આમાંથી જે શોધવાનું આપણે લાગુ પડતો હોય લઈ લઈએ. કયો ગ્રુપ કીધું? AB. તો AB ગ્રુપ હોય એવા વિદ્યાર્થીઓ કેટલા? 3. સિમ્પલ. તો ઘટના A માં ઉદ્ભવતા પરિણામ સંખ્યા કેટલી આવી? 3. કુલ પરિણામ સંખ્યા 30. સૂત્ર મેળ દો એટલે વાત પૂરી. P of A બરાબર ઘટના A માં ઉદ્ભવતા પરિણામની સંખ્યા ઓકે અને ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા. તો ચલો ઘટના એમાં કેટલા ઉદ્ભવ્યા? 3 અને કુલ પરિણામ કેટલી? 30. 3 ઉડી જાય ઉપર કશું વધુ નહીં એટલે 1 અને નીચે 0 એટલે 10. 1/10. ઓકે. તો સંભાવનાના સ્વાધ્યાયના જે પણ દાખલા હતા એ આપણે બધા ખતમ કર્યા. અને લાગતા વળગતા જેટલા પણ ઉદાહરણના દાખલા હોય એ તમારે જાતે ગણવાના. જો ના આવડતા હોય તો તમે મને કહી શકો છો બરાબર. હવે કાલથી નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. સંભાવનાની અંદર હજી હેતુલક્ષીમાં યાદ રાખજો. હજી હેતુલક્ષીમાં ચોપડીમાં નથી આપ્યું એવું પણ બાકી છે. પણ એ આપણે ઓફલાઈનની અંદર શીખવાડી દઈશું વિકલ્પમાં બરાબર. જાન્યુઆરી માસમાં 5 રવિવાર હોય એની સંભાવના, ઓગસ્ટ માસમાં આટલા રવિવાર હોય આટલા શુક્રવાર એની સંભાવના. આ બધા જે પ્રકારના હેતુલક્ષી શું જે ચોપડી બહારના શું એ આપણે ઓફલાઈનની અંદર શીખવાડી દઈશું બરાબર. જોઈ લેજો.